દેશભરના અલગ અલગ રાજ્યોમાં ખાણ ખનિજના માફિયાઓ ખૂબ ખનન કરતા હોય છે અને સુરતમાં ખાણ ખનિજ વિભાગે એવા જ માફિયાઓની વિરુદ્ધમાં એક્શનમાં આવ્યું છે. રોહિતસિંહ જાદવ રોયલ્ટી ઇન્સ્પેક્ટર છે, જે સુરત ઓફિસ ખાણ ખનિજ વિભાગની અમારી સાથે છે. એમની સાથે વાત કરીશું, જાણવાની કોશિશ કરીશું ખાણ ખનિજ વિભાગ જે ખનન માફિયાઓની વિરુદ્ધમાં કઈ રીતે એક્શન લઈ રહ્યું છે અને હમણાં જે ડમ્પરો પકડાયા હતા, કેટલા ડમ્પર પકડાયા અને શું કાર્યવાહી કરવામાં આવી છે. જિલ્લામાં અમે અવારનવાર ખનિજના વહન ખનન અને સંગ્રહ સામે જ્યારે પણ કોઈ ફરિયાદો મળે અથવા તો કોઈ બાતમી મળે અથવા તો અમારી કામગીરીના ભાગરૂપે અમે અવારનવાર જિલ્લાના રોડ ચેકિંગ અને નદીપટ વિસ્તારો એમાં આકસ્મિક ચેકિંગ કરતા હોય છે. તે દરમિયાન જો કોઈ અમને ખનિજના ઇલીગલ પ્રવૃત્તિ કરતા વાહનો અથવા તો કોઈ જગ્યાઓ મળે તો અમે એના ઉપર રાજ્ય સરકારના રૂલ્સ અન્વયે કાયદેસરની કાર્યવાહી કરી અને દંડની વસૂલાત કરતા હોય છે. છેલ્લા 3 દિવસમાં અમોએ અલગ અલગ ટીમો બનાવી જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં આકસ્મિક ચેકિંગ કરતા ટોટલ 25 જેટલા વાહનો પકડાયેલ છે. ખનિજના બિનઅધિકૃત વહન તથા ઓવરલોડ વહન કરતા અન્ય ખનિજના પકડાયેલ છે. જે તમામ વાહનોને અમે ઓનલાઈન જીઓમાઇન એપ્લિકેશનથી સીઝર કરી અને તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી અને આજુબાજુના પોલીસ સ્ટેશન અથવા તો ગ્રામ પંચાયતો જે નજીક હોય સરકારી પ્રિમાઇસીસ ત્યાં અમે એમને અટક કરેલા છે અને તેમની દંડની વસૂલાતની કાર્યવાહી ચાલુમાં છે. સરકાર દ્વારા નવા વર્ષના પ્રારંભે ગેરકાયદેસર ખનન અને વહન અટકાવવા નવા નિયમ બી લાગુ કરે છે, જેમાં કોઈ વાહનો જો ખનિજનું બિનઅધિકૃત વહન કરતા પકડાય તો તેને 30 દિવસ સુધી છોડવામાં નહીં આવે અને 30 દિવસની અંદર અમે એમની તપાસ કરીશું કે ક્યાંથી ભરીને આવે છે, ક્યાંથી લઈને આવ્યા છે અને તેની તપાસ થયા બાદ તેની ઉપર આગળની કાર્યવાહી કરશું. અને જો એ વાહનો વારંવાર એટલે કે 3 વાર કરતાં વધુ વાર પકડાશે તો એને અમે રાજ્યસદ પણ કરવાની કાર્યવાહી કરવામાં આવશે. તો જે હાલ જે 24 ડમ્પર પકડાયા છે એ ડમ્પર ક્યાંના હતા અને કઈ રીતે સુરત પહોંચ્યા હતા, સુરત ડિસ્ટ્રિક્ટમાં એન્ટર લીધા હતા અને કેટલા સમય પકડ્યા હતા? કેમ કે એ લોકો બહુ હોશિયાર હોય છે, જે માફિયાઓ હોય છે બહુ હોશિયાર હોય છે, તો કઈ રીતે કાર્યવાહી કરવામાં આવી છે? અમે ખાનગી વાહનો અને સરકારી વાહનો બંનેમાં બાતમીના આધારે વોચ ગોઠવી અને જ્યાંથી અમને ફરિયાદો વારંવાર મળતી હોય અથવા તો અમને જ્યાં ધ્યાને આવે કે આ જગ્યા ઉપર વાહનોની અવરજવર વધારે છે એ જગ્યા ઉપર અમે રાત્રિ સમયે અથવા તો દિવસના સમયે અવારનવાર ટીમો બનાવીને આકસ્મિક તપાસ કરતા હોય છે. ત્યારે તે સુરત જિલ્લામાંથી અથવા અન્ય જિલ્લામાંથી જ્યારે ખનિજનું ઇલીગલ વહન કરતા હોય તો અમે એમને ટીમો બનાવી અને પકડીએ છીએ અને એના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરીએ છીએ. કેટલો દંડ કર્યો છે? જે હાલ 23-24 જે ડમ્પર પકડ્યા છે કેટલો દંડ? 30 થી 40 લાખ જેટલો દંડ કર્યો છે અને અમે ચાલુ નાણાકીય વર્ષમાં પણ સુરત જિલ્લામાં ખનિજનું બિનઅધિકૃત વહન કરતા વાહનો કુલ 596 જેટલા વાહનો પકડેલ છે અને એની પાસેથી 7 કરોડ જેટલી પેનલ્ટીની વસૂલાત કરેલ છે, જે અગાઉના વર્ષો કરતાં મહત્તમ છે. તેમજ ચાલુ નાણાકીય વર્ષમાં અમે રોયલ્ટીની બી અંદાજિત 90 કરોડ જેટલી આવક કરી અને સરકારની તિજોરીમાં આવક કરેલ છે. આવક તો કરી છે જાદવ સાહેબ, પણ જે સુરતની તાપી નદી સુરતથી વહે છે, વ્યારા બાજુથી આવે છે, તાપી જિલ્લામાંથી આવે છે, તો ઇલીગલ માઇનિંગ કેટલી જગ્યા થઈ રહ્યો છે, ખનન કેટલી જગ્યા થાય છે? ના, બધી જગ્યાએ ઇલીગલ ખનિજનું ખનન થતું હોય તાપી નદીમાં એવું નથી. અમારે તાપી નદીમાં અધિકૃત લીજો બી આવેલી છે જે હાલ કાર્યરત છે અને તેમાં બી લીજોમાંથી પણ એ જ અમારી આવક થાય છે રોયલ્ટીની. એટલે અમુક ખનન ઈસમો છે જે આવા સાહસ કરી લેતા હોય પણ એને પકડવા માટે જ અમે અહીંયા છે. જે 24 ડમ્પરો પકડ્યા છે એ રાતના સમય પકડ્યા, દિવસમાં ને કેટલું રિસ્કી હોય છે તમારું કામ? રાત દિવસ બંને સમયે પકડેલા છે અને રિસ્કી તો છે પણ અમારી જવાબદારી પણ છે આ જિલ્લામાં ખનિજનું કોઈ ખનનવાની બિનઅધિકૃત થતું હોય તો તેને રોકવાની અને એના જ ભાગરૂપે અમને સરકારે અહીંયા અમારું પોસ્ટિંગ. તો જે બિન અધિકૃત રીતે જે ખનન કરે છે લોકો, તો એને આપણે કેવી રીતે પકડતા હોય છે? કેમ કે જે લીજ ચાલે છે, તમને ખબર છે અમારી લીજ છે એ ઓફિશિયલી લીજ છે, પણ જે બિન અધિકૃત રીતે જે માઇનિંગ કરે છે તો એને કેવી રીતે પકડતા હોય? ના, એવું નહીં. અમે અવારનવાર અધિકૃત લીઝોની પણ નિરીક્ષણ કરતા હોય છે અવારનવાર અને તેમાં લીઝોમાં પણ ક્યારેય અમને ગેરરીતિ માલુમ પડે તો અમે એની ઉપર કાયદેસરની કાર્યવાહી કરતા હોય છે.
અવારનવાર લીઝોની પણ સ્થળ તપાસો અને ખાણ ખનીજનું ખાલી કામ બિનઅધિકૃત ખનીજનું ખનન વહન અને ડમ્પરો પકડવાનું નથી. અને નવા બ્લોક ઓક્શન કરવા, સિટી વિસ્તારોમાં બેઝમેન્ટની પરમિટો આપવી, નવી પરમિટો જિલ્લામાં જે રાજ્ય સરકારના કામ ચાલી રહ્યા છે એમાં કોઈ માટીની કે અન્ય ખનિજોની પરમિટ આપવી, સ્ટોક રજિસ્ટ્રેશન મંજૂર કરવા અને એ જ મંજૂર કરેલા તમામ વસ્તુની ફરીથી અવારનવાર વર્ષમાં નિરીક્ષણ કરવું એ બી કામગીરી હોય છે અમારી. તો બિલકુલ આ હતા રોહિતસિંહ જાદવ, જે રોયલ્ટી ઇન્સ્પેક્ટર છે સુરત ખાણ ખનિજ વિભાગમાં. તેઓ આપણી સાથે વાત કરતા જણાવે છે કે હાલ જ 24-25 ડમ્પરો ઝડપી પાડ્યા હતા, એમાં 40 લાખ જેટલું જે છે દંડ વસૂલ્યો છે. અને ટોટલ જે વાત કરીએ તો અગાઉ પણ એમને વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવતી રહી છે. પણ સુરતની વાત કરીએ તો સુરતના જિલ્લામાં જે તાપી નદી વહે છે, નવસારીની આસપાસ જે મીંડોલા નદી છે અને અલગ અલગ નદીઓમાં ખનિજ માફિયાઓ ખૂબ સક્રિય છે અને તે આવી જ રીતે ગેરકાયદેસર રીતે ખનન કરતા હોય છે. પણ ખાણ ખનિજ વિભાગ એમની સામે એક્શન લેતો રહે છે. સંજયસિંહ રાઠોડ, ગુજરાત તક, સુરત.